વસ્તુ નાખે એ મસાલો નાખ્યો કઈ સારું લાઈક વિડિયો તો ભાઈઓ પહેલાં તો વિડીયો તમે શરૂઆતની અંદર જોયો અને વિડીયોની ઉપર લખેલું છે કે દાદાનો પ્રસાદ એવું લખેલું છે. તો ખરેખર અત્યારે આ હનુમાન જયંતિ નિમિત્તે જે બધે ગામડે અને કોઈ પણ જગ્યાએ હનુમાન દાદાનું જે સ્થાનક હોય અથવા કોઈ પણ જગ્યાએ મંદિર હોય તે મંદિરે ગણપતિ દાદાની એટલે કે એનું બર્થડે સેલિબ્રેટ એટલે કે એને ઉજવણી કરે બર્થડેની. તેની અંદર મિત્રો ઘણું બધું લોકો પ્રસાદ બનાવે છે. તો પ્રસાદની અંદર મિત્રો અત્યારે આ સોશિયલ મીડિયાની અંદર તમને એવો આ વિડીયો બતાવું છું કે એની કોઈ વાત પૂછોમાં મિત્રો આ વિડીયોની માધ્યમથી આપણે લોકોને શું સમજવું અને એ કઈ રીતનું મિત્રો કરી રહ્યા છે એ આપણે કંઈ ખબર પડતી નથી. કારણ કે આ દાદાનો પ્રસાદ છે અને પ્રસાદ બનાવતી વખતે મિત્રો જે કાજુ બદામ કિસમિસ આ તે જે બધું લાડવાની અંદર જે આપણે ઉપયોગ કરી એ બધી વસ્તુ નાખે છે. તો મિત્રો બધી વસ્તુ નાખે છે તે વસ્તુને માથે એટલે કે જેમ કે આપણે ખેતરની અંદર પાણી વાળતા હોય અને ખેતરની અંદર કેમ આથી અને તેમ રખડતા હોય એમ એની એ રીતે આ લાડવાનો જે પ્રસાદ બનાવવાનો હતો એની અંદર લોકો એની માથે એમ રખડતા હતા કે મિત્રો ઓહો તમે વિડીયો જોયો શરૂઆતમાં મારે એની વિશે કાંઈ ટિપ્પણી નથી કરવી અને આપણે કાંઈ ચેનલ કોઈની પુષ્ટિ કરતી નથી પણ જે કાંઈ છે મિત્રો તે તમારી સાથે ખાસી હકીકત લઈને આવી રહ્યો છો. મિત્રો ખરેખર લોકો એમ કહે છે કે આવું ભાઈ ન કરો. વિડીયોની અંદર મેં જોયું હતું કમેન્ટ બોક્સની અંદર કે આવું તમે અપમાન કરોમાં આવું ન કરો. તો મિત્રો આપણને એવું લાગોને કેમ સાચું લાગે કે આની પરંપરા છે કે શું છે મિત્રો આપણે કાંઈ આપણે સમજી શકતા નથી. કારણ કે હનુમાન દાદાની જયંતિ નિમિત્તે જે આ લાડવાનો પ્રસાદ બનાવવામાં આવે એની અંદર આ અપમાન કહેવાય કે શું કહેવાય મિત્રો તમે ખરેખર કમેન્ટ બોક્સની અંદર બતાવજો. અને હા એને જ્યાં જગ્યાનો વિડીયો વાયરલ થયો છે એની અંદર આવી પરંપરા છે ને આ શું કોઈ કહેવાવાળા લોકો ન હોય કે દાદાના પ્રસાદની અંદર આ રીતનું આવું ન કરાય. તો મિત્રો તમે કમેન્ટ બોક્સની અંદર બતાવજો કે આ જે કાંઈ વિડીયોની ઉપર તમને બતાવી રહ્યો છું શરૂઆતમાં જ કીધું કે કોઈની આપણી ચેનલ પુષ્ટિ કરતી નથી પણ એટલે કે કોઈની માટે આપણી ચેનલ ખરાબ કહેતી નથી પણ જે કાંઈ છે તે એકદમ સાચું અને બધા સમક્ષ બધાને જાણવા માટે આ વિડીયો લઈને આવું છું મિત્રો. તો વિડીયો સારો લાગે તો લાઈક કરો, ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને બને તો મિત્રો વિડીયો શેર કરજો. કારણ કે મિત્રો આવું લોકો કરે છે એ બધા લોકો આવું ન કરે તો વધારે સારું. કારણ કે આપણે ભગવાનને આપણા પ્રભુને જે આપણે પ્રેમથી થાળ ધરવાનો હોય છે એ થાળની અંદર આપણે આવી રીતનું કરવી તો મિત્રો કેમ આપણને સારું લાગે. આપણો મિત્રો ભાવ હોવો જોઈએ, ભાવથી જે વસ્તુ કરવી મિત્રો અને આવી રીતનું કરવી એ બધું અલગ અલગ છે. ભાવથી એવું લાગવાને જાજુને પણ ડ્રાગ આપો ને તો પણ એ જાજુ ભગવાનને ત્યાં પહોંચી જાય છે.